અંકલેશ્વરની નહેરમાં કેમિકલ વેસ્ટ નાખનારા ભંગારીઓ તેમજ કંપની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ઉમરવાડા ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી રૂપે ફરિયાદ આપવામાં આવી છે। અંકલેશ્વરના ઉમરવાડાના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગોને પત્ર લખી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવીને લોકોના જીવ સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકોનું લાયસન્સ રદ કરવા તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે। અંકલેશ્વરના બાકરોલ નજીક ગત 14મી ફેબ્રુઆરીના રોજ ઉકાઈ જમણા કાંઠા નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના સામે આવી હતી, જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપની આ સમગ્ર ઘટનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે કંપનીના સંચાલકો સહિત ભંગારિયાઓની અટકાયત સમગ્ર મામલે કરી હતી। અત્યાર સુધીમાં પોલીસે કુલ 5 જેટલા આરોપીઓની અટક કરી છે। મળતી માહિતી પ્રમાણે 80 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસે સમગ્ર ઘટનામાં ઘનિષ્ઠ તપાસ આરંભી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે તેની ગંભીર અસર જોવા મળી રહી છે। અંકલેશ્વરના ઉમરવાડાના જાગૃત નાગરિક જુનેદભાઈ યુસુફભાઈ પાંચભાયાએ જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગો અને જીપીસીબીને એક પત્ર લખીને માંગ કરી છે કે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું લાયસન્સ તાત્કાલિક ધોરણે અને કાયમી માટે રદ કરી દેવામાં આવે। માનવ જીવનને નુકસાન પહોંચાડવા અને પર્યાવરણને હાનિ થાય તેવું કૃત્ય કરવા બદલ આઈપીસીની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દર્જ કરવામાં આવે। ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉદ્યોગોને કડક નસીહત કરવામાં આવે। આ ઘટના સાથે સંકળાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કાનૂની કાર્યવાહી ઝડપી રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સામાજિક કાર્યકર જાગૃત નાગરિક જુનેદ પાંચભાયા 14 તારીખના અહેવાલ 14 ફેબ્રુઆરી 2025ના અહેવાલ મુજબ વિદ્યાવેલ મુજબ પાનોલી જેડીસી માંથી પસાર થતી બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરની અંદરમાં હેરિટેજ વેસ્ટનું નિકાલ કરવામાં આવ્યો હતો, જેના તપાસના ભાગરૂપે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સત્તા સંચાલકોની સંડોવણી બહાર આવી છે। મારી માંગણી એવી છે કે આ સત્તાધીશો જેની આવેલી છે એમના ઉપર કાયદાકીય બધા જ ગુનાઓની કલમો લગાવવામાં આવે, માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે, કંપનીનું લાયસન્સ તાત્કાલિક આજીવન માટે રદ કરવામાં આવે, જેથી આવા કૃત્ય બીજી વાર ના કરે। અને બીજી એક માંગણી છે કે જ્યારે આપણે કેક કાપતા વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે આપણે એનો વરઘોડ કાઢીએ તો આટલું મોટું માનવ સર્જિતનું નુકસાન પહોંચાડનારને વરઘોડ કરવામાં આવે, જેથી બીજા ઉદ્યોગપતિ આવું કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચાર કરે। તો મારી લાગણી અને માંગણી છે કે આના પર આ કાર્યવાહી કરવામાં આવે, કંપનીને તાત્કાલિકના ધોરણે એના બધા જ લાયસન્સ રદ કરવામાં આવે અને જેટલા પણ સંડોવાયેલા છે એમની નિષ્પક્ષ તપાસ થઈને એમના પર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે।